નમસ્કાર દર્શક મિત્રો, તમે જોયા છો સાયકલ વિભાગ સંચાલિત ઝટપટ ન્યૂઝ અને નવસારી લાઈવ. નવસારીના લોસીકુ ખાતે અંબિકા પ્રાથમિક શાળા નવનિર્મિત આધુનિક ભવનનું મેયર અને ધારાસભ્યના હસ્તે આજે લોકાર્પણ કરવામાં આવ્યું. નવસારી શહેરના શૈક્ષણિક માળખાને વધુ મજબૂત અને આધુનિક બનાવવાના દિશામાં આજે એક મહત્વપૂર્ણ સિદ્ધિ ઉમેરાઈ છે. નવસારી મહાનગરપાલિકા શિક્ષણ સમિતિ સંચાલિત અંબિકા પ્રાથમિક મિશ્ર શાળા નંબર 2ના નવનિર્મિત અને અત્યાધુનિક શાળા ભવનનું લોકાર્પણ સમારોહ આજ રોજ એટલે કે ગુરુવારના રોજ લુન્સીકુ વિસ્તારના સ્થિત સરબતિયા તળાવની બાજુમાં આવેલી શાળા પરિસરમાં યોજવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વિવિધ ઉદ્ઘાટન નવસારી મહાનગરપાલિકાના મેયર અશોકભાઈ ધોરાજીયાના વરદ હસ્તે રિબિન કાપીને કરવામાં આવ્યું હતું. શુભારંભ પ્રમુખ સ્થાને ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ વિરાજમાન થયા હતા, જ્યારે નવસારી મહાનગરપાલિકાના કમિશનર જયેશ ઉપાધ્યાય ખાસ ઉપસ્થિત રહી અને પ્રસંગની શોભા વધારી હતી. આ અવસરે શહેરના રાજકીય અને સામાજિક અગ્રણીઓ, શિક્ષણ પ્રેમીઓ, વાલીઓ તેમજ સ્થાનિક નાગરિકો પણ ખાસ મોટી સંખ્યામાં હાજર રહી અને આ નૂતન શિક્ષણ પ્રકલ્પને હર્ષભેર આવકાર્યું હતું. ત્યારે આ પ્રસંગે નવસારીના મેયર અશોકભાઈ ધોરાજીયા શું કહે છે, આવો સાંભળીએ. આજ રોજ નવસારી મહાનગરના શિક્ષણ સમિતિ દ્વારા જે સ્કૂલ ચાલી રહી હતી એ આ સરબતિયા તળાવ પર જૂનું પુરાણું મકાન હતું એ તોડીને 182 લાખના ખર્ચે એટલે 1,82 લાખના ખર્ચે 13 વર્ગો હોલ જે નવનિર્મિત કરીને નવું સ્ટ્રક્ચર ઊભું કરીને ખૂબ સુંદર આયોજન સાથે નિર્માણ પામ્યું છે. ત્યારે એનો લોકાર્પણનો કાર્યક્રમ આજે અમારા ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ, ડેપ્યુટી મેયર કેવીબેન, કમિશનર શ્રી ઉપાધ્યાય સાહેબ, અમારા કારોબારી ચેરમેન અને પદાધિકારીઓ સાથે આજથી આ બાળકો જે બીજી સ્કૂલમાં બેસાડવા પડતા હતા એનું હવે નિરાકરણ આવી ગયું અને ખૂબ સુંદર મજાનું બિલ્ડિંગ સારા વાતાવરણમાં પ્રસ્થાપિત થયું છે અને આજે લોકાર્પણ થઈ રહ્યું છે. आइसक्रीम हमारे यहाँ रोज चाहिए और वो भी रिफ्रेश के आइसक्रीम मिक्स 5 से ज्यादा वैरायटीज. सर्च करो, क्लिक करो, लाइफ को रिफ्रेश करो. આ ભવ્ય લોકાર્પણ સમારોહમાં અતિથિ વિશેષ તરીકે કેયુરીબેન દેસાઈ, મુકેશભાઈ અગ્રવાલ, અજયભાઈ દેસાઈ, નરેશભાઈ પુરોહિત તથા રાકેશભાઈ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તમામ આમંત્રિત મહેમાનોએ શાળાના નૂતન ભવનને નિહાળી રાજીપો વ્યક્ત કર્યો હતો અને વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે હાર્દિક શુભકામનાઓ પણ પાઠવી હતી. ત્યારે આ જ પ્રકારના નવા સમાચાર માટે જોતા રહો સાયકલ સંચાલિત ઝટપટ ન્યૂઝ અને નવસારી લાઈવ.